નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વૈશ્વિક ઓટોમોબાઈલ પ્રદર્શન ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન કર્યું અને પ્રદર્શન પણ નિહાળ્યું હતું। આ વખતે એક્સપોનું આયોજન 3 સ્થળોએ થઈ રહ્યું છે। રાષ્ટ્રીય રાજધાનીમાં ભારત મંડપમ અને યશોભૂમિ અને ગ્રેટર નોઈડામાં ઇન્ડિયા એક્સપો સેન્ટર અને માર્ટ। ત્યાં જ તેનું ઉદ્ઘાટન સમયે ભારત મંડપમ ખાતે કેન્દ્રીય મંત્રીઓ नितिन गडकरी, एच.डी. कुमारस्वामी, जितेन राम मांझी, मनोहर लाल, पीयूष गोयल और हरदीप सिंह पुरी और ऑटो क्षेत्रना दिग्गजों उपस्थित रहा था। आ वाहन प्रदर्शन 17 થી 22 જાન્યુઆરી સુધી ચાલશે। વડાપ્રધાન મોદીએ સૌથી મોટા એક્સપોનું ઉદ્ઘાટન કર્યું। ઇન્ડિયા મોબિલિટી એક્સપો 2025 શરૂ, જેમાં ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। આ ઇવેન્ટ દેશના ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે સૌથી મોટું પ્લેટફોર્મ। ભારત મંડપમ ખાતે પીએમએ એક્સપો 2025માં પ્રદર્શનની મુલાકાત લીધી। આ વાહન પ્રદર્શન 17 થી 22 જાન્યુઆરી સુધી ચાલશે। આ એક્સપોમાં વિવિધ પ્રકારના વાહનોની સાથે વાહનોને લગતી દરેક વસ્તુ એક જ છત નીચે જોવા મળશે। વાહન પ્રદર્શનની થીમ બિયોન્ડ બોર્ડર્સ co-creating the future vehicle value chain છે। આ થીમ ઓટોમેટિક ક્ષેત્રમાં સહયોગ અને નવીનતાને પ્રતિબિંબિત કરે છે। टकाऊ और अद्यतन टेक्नोलॉजी ना विकास पर भार मुकवामां आवशे। आने वाले 5-6 दिनों में बहुत बड़ी संख्या में लोग यहां आएंगे। अनेक नई गाड़ियां भी यहां लॉन्च होने वाली हैं। ये दिखाता है कि भारत में मोबिलिटी के फ्यूचर को लेकर कितनी पॉजिटिविटी है। यहां कुछ एग्जीबिशंस में विजिट करने, उन्हें देखने का अवसर भी मुझे मिला। भारत की ऑटोमोटिव इंडस्ट्री फैंटास्टिक भी है और फ्यूचर रेडी भी है। દર 2 વર્ષે યોજાતા ભારતના મુખ્ય વાહન પ્રદર્શનને હવે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો સાથે જોડવામાં આવ્યું છે। ઉપરાંત ગ્રેટર નોઈડામાં ઇન્ડિયન એક્સપો સેન્ટર અને માર્ટ ખાતે 10 વર્ષથી વધુ સમય સુધી યોજાયા પછી તે તેના મૂળ સ્થાન પ્રગતિ મેદાન હવે ભારત મંડપમ પર પાછું ફરી રહ્યું છે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સહયોગથી આયોજિત ગ્લોબલ ઓટો પ્રદર્શનનું આયોજન ઉદ્યોગ સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યું છે। આમાં સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ, ઓટોમેટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ અલાયન્સ, ઓટોમેટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, ઇન્ડિયન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, નાસ્કોમ, મટીરિયલ રિસાયકલિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી અને ઇન્ડિયન સ્ટીલ એસોસિએશનનો સમાવેશ થાય છે। आगे चलकर मुझे पूरा विश्वास है कि अगले वर्ष तक ये विश्व का सर्वप्रथम, सर्वश्रेष्ठ और पूरे सेक्टर के लिए दुनिया में वन स्टॉप डेस्टिनेशन उभर कर निकलेगा। भारत मोबिलिटी 2025 इंडिया स्टोरी को दुनिया के सामने पेश करता है, जो इन्वेस्टमेंट्स और हमारे निर्यात को बढ़ाने के लिए एक महत्वपूर्ण भूमिका निभाएगा। यह आत्मनिर्भर भारत और मेक इन इंडिया का भी एक उत्कृष्ट उदाहरण बनकर उभरा है। यहाँ स्टार्टअप्स भी बड़े पैमाने में इसमें भाग ले रहे हैं। તેમાં 5100 આંતરરાષ્ટ્રીય સહભાગીઓ ભાગ લેશે। એક અંદાજ મુજબ વિશ્વભરમાંથી 5 લાખથી વધુ લોકો તેમાં ભાગ લઈ શકે છે। ભારત મંડપમ ખાતે વાહન સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક વાહનો ધ્યાન ખેંચે તેવી અપેક્ષા છે। અગ્રણી ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકી તેની પહેલી ઇલેક્ટ્રિક વાહન SUV વિતારા રજૂ કરવાની તૈયારી કરી રહી છે,
જ્યારે Hyundai મોટર ઇન્ડિયા લિમિટેડ પહેલીવાર ક્રેટાનું EV વર્ઝન રજૂ કરશે. લક્ઝરિયસ સેગમેન્ટમાં જર્મનીની મર્સિડીઝ બેન્ઝ તેની ઇલેક્ટ્રિક EQS મેબેક SUV રજૂ કરશે, જ્યારે ઇલેક્ટ્રિક કન્સેપ્ટ CLA અને G ઇલેક્ટ્રિક SUVનું પ્રદર્શન કરશે. તેવી જ રીતે BMW નવી BMW X3 રજૂ કરવા ઉપરાંત ઓલ ઇલેક્ટ્રિક BMW i7 રજૂ કરશે. The Bharat Mobility Global Expo 2025, taking place from January 17th to 22nd, showcases the latest advancements in the Indian automobile industry, emphasizing eco-friendly technologies and sustainable mobility solutions. A key player in this industry is the Society of Indian Automobile Manufacturers, which represents all major vehicle manufacturers in India. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે મોડી રાત્રે દિલ્હી એમ્સની મુલાકાત લીધી હતી. કોંગ્રેસ નેતા સારવાર માટે આવેલા દર્દીઓ અને તેમના પરિવારોને મળ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી. આ મુલાકાત પછી કોંગ્રેસના નેતાએ કેન્દ્ર અને દિલ્હી સરકાર પર દર્દીઓ પ્રત્યે અસંવેદનશીલતા દાખવવાનો પણ આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીની આ મુલાકાતના ફોટા કોંગ્રેસના એક્સ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યા છે. ફોટા સાથે લખ્યું હતું કે દૂર દૂરથી સારવાર માટે આવેલા લોકો અહીં રસ્તાઓ, ફૂટપાથ અને સબવે પર સૂવા માટે મજબૂર છે. મોદી સરકાર અને દિલ્હી સરકારે તેમને પોતાના હાલ પર છોડી દીધા છે. તેમણે પોતાની જવાબદારીથી મોઢું ફેરવી લીધું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે મેટ્રો ભાડામાં 50% સબસિડીની માંગ કરી છે. ભારતીય જનતા પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ઢંઢેરો બહાર પાડવા એના થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીએ આ પત્ર જારી કર્યો હતો. કેજરીવાલે પોતાના પત્રમાં લખ્યું છે કે વિદ્યાર્થીઓને આપવામાં આવતી છૂટછાટનો બોજ કેન્દ્ર અને દિલ્હી સરકાર બંને સમાન રીતે ઉઠાવવો જોઈએ. કેન્દ્ર સરકાર દિલ્હી મેટ્રોમાં પણ આમ આદમી પાર્ટી સાથે ભાગીદાર છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટી સરકાર વિદ્યાર્થીઓને બસોમાં મફત મુસાફરીની સુવિધા આપવાની યોજના બનાવી રહી છે, તો દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકાર પહેલાથી જ બસોમાં મહિલાઓને મફત મુસાફરીની સુવિધા પૂરી પાડી રહી છે. स्टूडेंट्स मेट्रो का इस्तेमाल करते हैं. मेट्रो दिल्ली की लाइफलाइन है और मेट्रो बहुत महंगी हो गई है. एक आम स्टूडेंट उसे अफोर्ड करने में बहुत उसे तकलीफ होती है. मेट्रो दिल्ली सरकार और केंद्र सरकार का 50-50 वेंचर है. प्रॉफिट होता है तो 50-50 शेयर होता है, लॉस होता है तो 50-50 शेयर होता है. जितना कैपिटल इन्वेस्टमेंट होता है वो भी 50-50 शेयर होता है. तो मैंने आज प्रधानमंत्री जी को चिट्ठी लिखी है कि हमें स्टूडेंट्स को 50% कंसेशन देना चाहिए मेट्रो के फेयर में, और इसकी वजह से जो खर्चा आएगा रियायत देने की वजह से, उस खर्चे को दिल्ली सरकार और केंद्र सरकार के बीच में 50% के रेशो में शेयर किया जाए. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રમતગમત અને સાહસિક પુરસ્કારો 2024 રજૂ કર્યા. ત્યારે ડી કુકેશ, હરમનપ્રીત અને મનુ ભાકર સહિત આ લોકોને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. વિગતે વાત કરીએ તો દેશના સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન ડી કુકેશ, પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા પુરુષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ, પેરિસમાં 2 બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકર અને પેરા એથ્લીટ પ્રવીણ કુમારને આજે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુભાષ રાણાને તેમના અસાધારણ કોચિંગ અને આંતરરાષ્ટ્રીય પેરા શૂટિંગ ઇવેન્ટ્સમાં શ્રેષ્ઠ રમતવીરોને મદદ કરવા બદલ દ્રોણાચાર્ય પુરસ્કાર એનાયત કર્યો. આ સાથે જ બોક્સર નીતુ અને સ્વીટીને, રમતવીર અન્નુ રાનીને, ચેસ ખેલાડી વાંતિકા અગ્રવાલને અર્જુન પુરસ્કાર પણ અર્પણ કર્યા છે. તો ફૂટબોલ કોચ આર્માન્ડો એંગ્લોને, કોલાસોને અને બેડમિન્ટન કોચ એસ મુરલીધરનને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરાયા છે, જેમણે આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ઇવેન્ટમાં ખેલાડીઓને તેમના અસાધારણ કોચિંગ અને ઉત્કૃષ્ટ દેખાવ માટે મદદ કરી હતી.
પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં અગ્નિ અખાડાને ભારત સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુ ચાપડા દ્વારા મહાકુંભ મેળામાં સાધુ સંતો તથા ભાવિકોને ભોજન પ્રસાદ આપી રહ્યા છે, જેમાં દરરોજ 10,000 લોકો ભોજન લઈ રહ્યા છે. આજરોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પંચ અગ્નિ અખાડાના પંડાલમાં મુક્તાનંદ બાપુની મુલાકાતે પહોંચ્યા હતા. મુક્તાનંદ બાપુ દ્વારા યોગીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ તકે બંને સંતોએ મેળાની વ્યવસ્થા અંગેની ચર્ચા કરી હતી. પ્રયાગરાજ ખાતે ચાલતા મહાકુંભ મેળામાં દેશ વિદેશમાંથી સનાતની ભક્તો ત્રિવેણી સંગમનું શાહી સ્નાનનો લાવો લેવા પધાર્યા છે. એક અંદાજ પ્રમાણે દેશ વિદેશમાંથી 45 કરોડથી પણ વધારે લોકો આ મેળામાં ઉપસ્થિત રહેશે. તો મેળામાં એપલ કંપનીના માલકિન સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પોવેલ આ કુંભ મેળામાં આવ્યા છે. તેઓએ અગ્નિ અખાડાના પ્રમુખ એવા શ્રી પૂજ્ય મુક્તાનંદ બાપુ ચાપડા દ્વારા ચાલતા અન્નક્ષેત્ર તથા બાપુની મુલાકાત લીધી હતી. પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા મેળામાં સાધુ સંતો તથા દર્શનાર્થીઓની સેવા ભક્તિ ભજનની સાથે સાથે દરરોજ 10,000 લોકોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. પ્રયાગરાજ મહાકુંભમાં યોગી સરકાર દ્વારા શ્રદ્ધાળુઓ માટે તમામ વ્યવસ્થા કરાઈ છે. મહાકુંભમાં આવનારા લોકો પણ તેના વખાણ કરી રહ્યા છે. પરંતુ પૌષ પૂર્ણિમાના શાહી સ્નાન પર્વ પર સમયસર શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા થઈ શકી નહોતી, જેને લઈને હવે યુપી સરકારે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. ઉડ્ડયન વિભાગ દ્વારા કંપનીના સીઈઓ, પાયલટ સહિત 3 લોકો પર એફઆઈઆર દાખલ કરાઈ છે. ઉત્તર પ્રદેશના ઉડ્ડયન વિભાગના ઓપરેશનલ મેનેજર કેપી રમેશે મહાકુંભનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. તો ઉડ્ડયન વિભાગે દાખલ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કંપનીએ કોઈ સૂચન વિના જ હેલિકોપ્ટરને અયોધ્યા મોકલ્યા હતા, જેના કારણે મહાકુંભમાં શ્રદ્ધાળુઓ પર સમયાંતરે પુષ્પવર્ષા ન થઈ શકી. પોલીસે હેલિકોપ્ટર કંપનીના સીઈઓ રોહિત માથુર, પાયલટ કેપ્ટન પુનિત ખન્ના અને ઓપરેટર મેનેજમેન્ટ સામે ગંભીર ધારાઓ હેઠળ એફઆઈઆર નોંધાવી છે. જોકે હાલ ગુનો નોંધ્યા બાદ મહાકુંભ પોલીસે આ વિશે તપાસ હાથ ધરી છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સતત ગાઢ બની રહ્યા છે. ત્યારે બેંગ્લોરમાં યુએસ કોન્સ્યુલેટ ખોલવામાં આવ્યું છે. આજે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર, યુએસ એમ્બેસેડર આરિક ગારશેટ્ટી અને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર દ્વારા વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે બેંગલુરુમાં અમેરિકન રાજદ્વારીઓનું કાયમી દૂતાવાસ હોવું જરૂરી છે. આજે જ્યારે આપણે એઆઈ, ઇલેક્ટ્રિક વાહનો અને ડ્રોન જેવા ક્ષેત્રો વિશે વિચારીએ છીએ, ત્યારે આપણા સંબંધો પહેલા કરતાં વધુ ટેકનોલોજી આધારિત હશે. વધુમાં જાહેરાત કરી છે કે અમે લોસ એન્જલ્સમાં અમારું દૂતાવાસ ખોલવા જઈ રહ્યા છીએ. કોન્સ્યુલેટ અનેક હેતુઓ પૂરા પાડે છે. આનો એક મોટો ભાગ મુસાફરીને પણ સરળ બનાવવાનો છે. તો શહેરમાં 12મું વિદેશી કોન્સ્યુલેટ છે. એક દેશ તરીકે આપણે વિશ્વ સાથેના આપણા સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે નવા દૂતાવાસો ખોલવાનું સમર્થન કરી રહ્યા છે. દેશભરમાં શિયાળો જામ્યો છે અને ત્યારે ઉત્તર ભારતના રાજ્યમાં હવામાન કેવું છે, આવો જોઈએ અહેવાલમાં. ઉત્તર ભારતમાં શીતલહેર. દિલ્હીમાં ધુમ્મસના કારણે 117 ફ્લાઇટ્સ મોડી પડી. હિમાચલમાં બરફવર્ષાથી 200 રસ્તાઓ બંધ થયા. વીસ શહેરમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી ઓછો નોંધાયો. દેશના ઉત્તરીય રાજ્યોમાં બરફવર્ષાની સાથે ગાઢ ધુમ્મસની અસર જોવા મળી છે અને આજે વહેલી સવારથી 18 રાજ્યોમાં ધુમ્મસના કારણે અનેક ફ્લાઇટો મોડી પડી હતી. દિલ્હીમાં 117થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી, જ્યારે 10 રદ કરવામાં આવી હતી. દિલ્હીમાં આવતી 27 ટ્રેનો પણ તેમના નિર્ધારિત સમયે પહોંચી શકી નહોતી.
હિમવર્ષાના કારણે હિમાચલ પ્રદેશના ઊંચા પર્વતો ફરી સફેદ થયા છે. 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 200 રસ્તાઓ બંધ છે. એકલા શિમલામાં જ 56 રસ્તા બંધ થઈ ગયા હતા અને 15 HRTC બસો બરફવર્ષામાં ફસાઈ ગઈ હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજે પણ અહીં બરફવર્ષા થશે. જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ તાપમાન સતત ઘટી રહ્યું છે. બંને રાજ્યોના 20 શહેરમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું રહ્યું છે અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના કારણે બર્ફીલા પવનો ફૂંકાશે અને જેના કારણે રાજ્યમાં પણ તાપમાન ઘટશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વિપક્ષ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું હતું કે વડાપ્રધાને 2019માં ખેડૂતોની આવક ડબલ કરવાનું વચન આપ્યું હતું. આજે ઇફકોએ ખાતરના ભાવ વધારો કર્યો છે અને જેથી કિસાન આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે. સરકાર કોર્પોરેટ હાઉસના ટેક્સ માફ કરે છે પણ સરકાર ખાતરની સબસિડી વધારી ખેડૂતોને આર્થિક મદદ કરતું નથી. વધુમાં કહ્યું હતું કે ભાજપના શાસનમાં કામદારોનું શોષણ થઈ રહ્યું છે. મિલના કામદારોને હાંકી કાઢ્યા છે. આજે કામદારોનો અધિકાર મળ્યો નથી. જે રીતે મોટા ઉદ્યોગપતિઓને મોટા બિલ્ડરોને ફાયદો કરાવવા માટે શ્રમિક કાયદાના સરેઆમ ભંગ કરી શ્રમિકોના જે હક અધિકાર છે એને છીનવી લઈને ફાયદો કરાવવાનો જે બિલ્ડરોને પ્રયત્ન થઈ રહ્યો છે એને ખુલ્લો પાડતો એક પત્ર આજે મળ્યો છે. ભારતીય જનતા પાર્ટીના 35 વર્ષથી કાર્યકર હોવાનો દાવો કરતા બાબુભાઈ રાઠોડ જે ગોમતીપુર વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના જનરલ સેક્રેટરીએ પોતાના લેટર પેડ પર લખ્યું, ખેડૂત વિરોધી શાસનને કારણે આજે ખેડૂત બિચારો બાપડો બન્યો છે ને આર્થિક રીતે પાયમાલ બન્યો છે. 2019માં ખેડૂતોની આવક બમણી કરવાના વચનો આપ્યા હતા કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી થઈ જશે. એક તરફ ખાતર મોંઘું, બિયારણ મોંઘું, દવાઓ મોંઘી, વીજળી મોંઘું, પાણી મોંઘું, મજૂરી મોંઘી, બધું જ મોંઘું થયું. દિલ્હી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ સાથે સુરત એરપોર્ટના ડેવલપમેન્ટ મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય સંદીપ દેસાઈ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને AACના સભ્યો પરેશ પટેલ, સુરેશ અગ્રવાલ, કેવલ શાહ અને કેયુર ખેની ઉપસ્થિત રહ્યા હતા. સુરત એરપોર્ટના ડેવલપમેન્ટ મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ધારાસભ્ય AACના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સુરત એરપોર્ટના ડેવલપમેન્ટને અંગે ચર્ચા કરાઈ છે. દિલ્હી ખાતે ચર્ચા કરવામાં આવી હતી. જળશક્તિ મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં ખાસ ચર્ચાનું આયોજન થયું હતું, જેમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી પણ ખાસ હાજર રહ્યા હતા. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં નરાધમ પુત્રએ પિતાને છરીના ઘા મારીને હત્યા કરી હોવાની ઘટના બની છે. સાવકા પિતા અને માતા વચ્ચે વારંવાર ઝઘડો થતા જ યુવાન અનેક વખત ગુસ્સે ભરાતો હતો. યુવાને ઝઘડો ન કરવા માટે સમજાવ્યું હતું, પરંતુ મૃતક મિનેશભાઈ દીકરા અલ્પેશ સાથે મારામારી કરવા લાગ્યા હતા. આ દરમિયાન અલ્પેશ મંદિરમાંથી છરી લઈને પિતા પર છરીના ઘા ઝૂકી હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જે બેન છે ફરિયાદી, એમનો જે છોકરો છે અલ્કેશ કરીને, તેણે જ પોતાના ઘરમાંથી મંદિરમાંથી ચાકુ લઈને જેના પિતા છે તેને અવારનવાર શરીરે 2 જણ ઘા મારતા તેમનું મૃત્યુ નિપજેલું હતું. જેના આધારે ભારતીબેનની ફરિયાદ લીધેલી છે અલ્કેશની વિરુદ્ધમાં અને અલ્કેશની ધરપકડ કરવામાં આવેલી છે.
અમદાવાદના અસલાલી વિસ્તારમાં લુખ્ખાઓના આતંકનો વિડીયો સામે આવ્યો છે. ઉત્તરાયણના દિવસે જ આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા બે યુવકો સાથે વાહન ચલાવવા બાબતે ઝઘડો થયો હતો, જેમાં 10થી વધારે શખ્સોએ ધોકા અને લાકડી લઈ માર માર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અસલાલી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ સંદર્ભે આરોપીઓની પણ પોલીસે ધરપકડ કરી છે. સામસામે જ્યારે એક્ટિવા પર આવ્યા હતા ત્યારે અથડાવી જવાની બાબતનો એક સામાન્ય બનાવ હતો અને સામે ઉગ્ર બોલાચાલી થતાં તાત્કાલિક જ આ લોકો ભેગા થઈને બનાવ બનવા પામેલ છે. આ સદરુ આરોપીમાંથી એક માત્ર આરોપી ચેતનભાઈ ડાભી છે, જેનો ગુનાહિત ઇતિહાસ છે. અન્ય કોઈ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ નથી, એટલે આકસ્મિક બનાવમાં તાત્કાલિક જ આ બનાવ બનવા પામેલ છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વેરા ભરવા માટે ઓનલાઈન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. મનપામાં મિલકત વેરા સહિત અન્ય સેવાઓથી ગાંધીનગરમાં રહેતા નગરજનોને ઝડપી, સરળ અને કેશલેસ સાથેની પેપરલેસ સુવિધા પ્રાપ્ત થશે. આ સાથે જ મિલકત વેરો ઓનલાઈન ભરવામાં અલગ ટેકનિકલ ખામીઓના કારણે નાગરિકો સમયસર વેરો ભરી શકતા નથી. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વધુ 2 સેવાઓ માટે શરૂ કરેલી આ ઓનલાઈન સિસ્ટમ હવે કેટલી સફળ રહેશે તે જોવાનું રહ્યું. ગાંધીનગર મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા નાગરિકોને વધુ ઝડપી, સરળ અને પ્રામાણિક સેવાઓ પૂરી પાડવા માટે કેશલેસ અને પેપરલેસ પદ્ધતિ આધારિત નવી સોફ્ટવેર વ્યવસ્થા તારીખ 16 જાન્યુઆરીથી કાર્યરત કરવામાં આવી છે. અને હાલ ગાંધીનગર મહાનગરપાલિકામાં દરેક રીતે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે મહાનગરની વેબસાઇટ પોર્ટલ પર ભરપાઈ કરી શકાય છે. સાથે સાથે નવા સોફ્ટવેરમાં અરજદાર વ્યવસાયમાં નવી નોંધણી તેમજ વ્યવસાય વેરાને લગતા અન્ય સુધારા વધારાની અરજી પણ ઓનલાઈન કરી શકશે. અમદાવાદના નારોલમાંથી બાતમીના આધારે એમડી ડ્રગ્સના આરોપીની ધરપકડ કરાઈ છે. જે આરોપી પાસેથી કુલ 57 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયો હતો. આરોપી પાસેથી કુલ 6,41,000નો મુદ્દામાલ નારોલ પોલીસની ટીમે રિકવર કર્યો છે. આરોપી વિરુદ્ધ વટવા, નારોલ અને રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી સહિતના ગુના દાખલ થયેલા છે. જે અનુસંધાને આ કામના જે આરોપી છે, જેનું નામ છે મોહસિન ઉર્ફે કાલિયા સન ઓફ ઝહીર અહેમદ શેખ, જે નારોલ વિસ્તારમાં જ રહે છે, જેઓની ઉંમર 29 છે અને મજૂરી કામનું કામગીરી કરે છે. તે બાતમીના અનુસંધાને તપાસ કરતા તે આરોપી પાસેથી કુલ 57 ગ્રામ તથા 650 મિલીગ્રામ એમડી ડ્રગ્સ મળી આવેલ છે, જેની કુલ કિંમત થાય છે 5,76,500. તો આ મુદ્દામાલની સાથે સાથે 2 ફોન, અન્ય રોકડ સાથે કુલ 6,41,000નો મુદ્દામાલ નારોલ પોલીસ સ્ટેશનની ટીમે જપ્ત કર્યો છે. ગાંધીનગર ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહે રોડ સેફટી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. અમિત શાહે શરૂ કરાવેલા અભિયાન 45 દિવસ સુધી ચાલશે. ગાંધીનગર નવા સચિવાલય પાસે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશ કરતા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ સરપ્રાઇઝ ચેકિંગથી કર્મચારીઓએ આરટીઓ અધિકારી સાથે માથાકૂટ કરી હતી, જેમાં અનેક કર્મીઓ હેલ્મેટ પહેર્યા વિના આવતા હોવાનું સામે આવ્યું છે. આખા દેશની અંદર માર્ગ સલામતી માસની ઉજવણી ચાલી રહી છે. જેના અનુસંધાને ગુજરાતમાં માન્ય અમિત શાહ સાહેબ દ્વારા, કેન્દ્રીય મંત્રી શ્રી દ્વારા ગઈકાલે 45 ડેઝના ગુજરાત રોડ સેફટી અવેરનેસ કેમ્પેઇનનું લોન્ચિંગ કરવામાં આવ્યું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને માનનીય મંત્રી શ્રી દ્વારા એમના માર્ગદર્શનમાં અને દોરવણી હેઠળ આજે અભિયાન ચલાવી રહ્યા છે. આપણે કીધું એમ અગાઉ પણ ચાલ્યું અને અત્યારે પણ ચાલી રહ્યું છે. દર વર્ષે જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં માર્ગ સલામતી સપ્તાહ અને ત્યારબાદ માર્ગ સલામતી માસની ઉજવણી સમગ્ર દેશ કક્ષાએ કરવામાં આવે છે. ઇન્ડિયા એટ 9માં હાલ એટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.